નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ ત્રીજો આત્મશ્રદ્ધાયાઃ પ્રભાવઃ પાઠ જોયો. પાઠનું અનુવાદ જોયું કે એકલવ્ય પોતાની મહેનતથી કઈ રીતે શ્રેષ્ઠ ધનુર્ધારી બને છે. બરાબર, એટલે કે પોતે કઈ રીતે, તો કે શું આપણને શીખવે છે કે જાતે જ પ્રકાશરૂપ બનો અને જાતે જ બુદ્ધિરૂપ બનો. હવે આપણે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 જોયો હતો. એમાં તમને મેં સૂચના આપી હતી કે નીચેના શબ્દોનું ગુજરાતી લખો. એમાં આપણે 1 થી 6 જોયા. એટલે કે પ્રથમ હતો એકલવ્ય. એકલવ્ય એ ધનુર્વિદ્યામાં બાણ વિદ્યા અથવા ધનુર્વિદ્યા. દ્રોણાચાર્ય દ્રોણાચાર્ય ની નું ના ની ગમે તે લગાડી શકાય છે. અગચ્છત ગયો હતો. સ્વીકરું સ્વીકાર કરો. પ્રત્યવદત જવાબ આપ્યો. બરાબર, છેલ્લો શબ્દ આપણે જોયો તો પ્રત્યવદત. બરાબર, વિદ્યાર્થીઓ તમે ખાસ ધ્યાન રાખજો કે જેની પાસે પાઠ્યપુસ્તક છે તે પાઠ્યપુસ્તકમાં લખે, ફેરબુકમાં સાથે લખતા જાઓ, કારણ કે તમારે સત્રાંશ પરીક્ષામાં તમને ખાસ યાદ રહેશે. અને જે શબ્દ સંસ્કૃતના છે એટલે શબ્દાર્થના છે એ શબ્દાર્થમાં પણ, અને જે અહીંયા સ્વાધ્યાયમાં આપેલા છે એ, એટલે કે ગમે તે રીતે તમને એનું ગુજરાતી પૂછી શકાય છે. એટલે તમારે બધું જ પાકું કરવાનું, એવું કંઈ નથી કે આ જ ખાલી કરવાનું, પરંતુ શબ્દાર્થ છે, શબ્દાર્થ લખાવ્યા પછી તમને એનું અનુવાદ લખાવેલું છે, પેરેગ્રાફ વાઇઝ અનુવાદ છે. બરાબર, એ બધું જ વ્યવસ્થિત રીતે તમે પાકું કરી લેજો. હવે આપણો છેલ્લો શબ્દ હતો, એટલે કે છઠ્ઠું લખેલું. શું હતું? આપણે છઠ્ઠો લખ્યો તો પ્રત્યવદત જવાબ આપ્યો. બરાબર, અહીંયા આપણે લાસ્ટ લેક્ચરમાં, છેલ્લા આગળના લેક્ચરમાં લખ્યો તો, ન કોઈએ લખેલો હોય એટલે અહીંયા મેં ફરીથી લખેલો છે. આગળ છે શિષ્ય રૂપેણ શિષ્ય તરીકે પર્યતમ પછી અથવા સુધી. પર્યંતમ એટલે સુધી, અનંતરમ એટલે કે પછી થાય, સોરી હો. પર્યંતમ એટલે સુધી આવે છે ને અંદર. પ્રાતઃ કાલત સાયં કાલ પર્યંતમ. ઉત્થાપયતિ, 9મો છે ઉત્થાપયતિ. ઉપાડ્યું હતું. ગુરુ શ્રદ્ધાયાઃ, 10મો છે ગુરુ શ્રદ્ધાયાઃ. ગુરુ શ્રદ્ધાનું. સ્વયં જ્યોતિઃ, 11મો છે સ્વયં જ્યોતિઃ. પોતે પ્રકાશ રૂપ. જ્યોતિ એટલે પ્રકાશ. દુર્લભા, 12મો છે દુર્લભા એટલે કે દુર્લભ. મળવું મુશ્કેલ, બીજો અર્થ થાય છે મળવું. દુર્લભ જ ખાલી રાખો. હવે પ્રશ્ન પહેલો પૂરા થયા પછી સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 2 છે. પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો. પ્રશ્ન નંબર 2, પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો. પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા લેક્ચરમાં પણ
કે એટલે કે પેલું જે વંદના કરાવેલું હતું એ સ્વાધ્યાયમાં પણ આપણે પ્રશ્નો સંસ્કૃતમાં લખેલા હતા, જવાબ સંસ્કૃત અને ગુજરાતી બંનેમાં લખેલા હતા. તો અહીંયા પણ સંસ્કૃત અને ગુજરાતી બંનેમાં આપણે લખશું. પેલો પ્રશ્ન છે, એકલવ્ય ધનુર્વિદ્યામ પઠિતુમ કશ્ય, કશ્ય એટલે કે કોની, સમીપમ અગચ્છત. એકલવ્ય ધનુર્વિદ્યામાં પઠિતુમ કસ્ય સમીપમ અગચ્છત. ઉત્તર એકલવ્ય ધનુર્વિદ્યામ પઠિતુમ, એકલવ્ય પઠિતુમ દ્રોણાચાર્યસ્ય, દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. ગુજરાતીમાં જવાબ એકલવ્ય ધનુર્વિદ્યા શીખવા દ્રોણાચાર્યની પાસે ગયો હતો. બીજો પ્રશ્ન છે, એકલવ્ય દ્રોણમ કિમ અવદત. એકલવ્ય દ્રોણમ કિમ અવદત. એકલવ્ય દ્રોણને કિમ એટલે કે શું, શું કહ્યું હતું. એકલવ્યને દ્રોણે શું કહ્યું હતું. એકલવ્ય દ્રોણમ, ઉત્તરમાં લખો એકલવ્ય એટલે કે પાસે જાય છે ને, પહેલા શરૂઆતમાં એકલવ્ય ગુરુ દ્રોણાચાર્ય પાસે, ત્યારે દ્રોણમ અવદત, અહીંથી ઇન્વિટેડ કોમામાં આવશે ગુરુદેવ અહમ ગુરુદેવ અહમ अपि अहम अपि धनुर्धरः भवितुम् इच्छामि। એકલવ્ય દ્રોણને કહે છે, ગુરુદેવ હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું। ગુજરાતીમાં લખો એકલવ્ય દ્રોણને કહ્યું, હે ગુરુદેવ હું પણ
ધનુર્ધારી બનવા ઈચ્છું છું. અહીંયા ઇન્વિટેડ કોમા પૂરા, ઇન્વિટેડ કોમામાં છે જવાબ. બરાબર. પ્રશ્ન જવાબમાં એકવાર જોઈ લઈએ. એકલવ્ય ધનુર્વિદ્યામ પઠિતુમ કસ્ય સમીપમ અગચ્છત. એકલવ્ય ધનુર્વિદ્યા શીખવા માટે કોની પાસે ગયો હતો? ઉત્તરમાં એકલવ્ય ધનુર્વિદ્યામ પઠિતુમ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. એકલવ્ય ધનુર્વિદ્યા શીખવા માટે દ્રોણાચાર્યની પાસે ગયો હતો. બીજો પ્રશ્ન. એકલવ્ય દ્રોણમ કિમ અવદત. એકલવ્યએ દ્રોણને શું કહ્યું હતું? એકલવ્ય દ્રોણમ અવદત. એકલવ્યએ દ્રોણને કહ્યું, ગુરુદેવ અહમ અપી ધનુર્ધરઃ ભવિતુમ ઈચ્છામિ. હે ગુરુદેવ, હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું. બરાબર. એના પછી આગળ 3 નંબરનો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન છે દ્રોણમ દ્રોણઃ એકલવ્યમ કિમ અવદત. હવે સામે દ્રોણ ઉત્તર આપે છે, એટલે કે દ્રોણ કહે છે જ્યારે એકલવ્ય એની પ્રસ્તાવના મૂકે છે ત્યારે. દ્રોણ એકલવ્ય અવદત અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ. ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોમિ. ઇન્વિટેડ કોમા પૂરા. હવે જવાબ ગુજરાતીમાં. દ્રોણે એકલવ્યને કહ્યું, હું કૌરવો અને પાંડવોને શીખવું છું. તારો શિષ્ય રૂપે સ્વીકાર કરી શકીશ નહીં. આગળ ચોથો પ્રશ્ન. એકલવ્ય બાણેઃ કિમ અકરોત. કિમ એટલે શું? એકલવ્યએ બાણો વડે શું કર્યું હતું? ઉત્તરમાં એકલવ્ય બાણેઃ એકઃ
कुकुरस्य मुखम अशिव्यत। ગુજરાતીમાં જવાબ એકલવ્યએ બાણો વડે એક કૂતરાનું મુખ સીવી નાખ્યું। બરાબર। પ્રશ્નમાં ધ્યાન આપી દો એક વખત। દ્રોણઃ એકલવ્યમ કિમ અવદત। દ્રોણ એકલવ્યને શું કહ્યું હતું? દ્રોણઃ એકલવ્ય અવદત। દ્રોણે એકલવ્યને કહ્યું અહમ કૌરવાન પાંડવ ચ પાઠયામી। હું કૌરવો અને પાંડવોને શીખવું છું। ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોમિ। તારો શિષ્ય રૂપે સ્વીકાર કરી શકીશ નહીં। ચોથો પ્રશ્ન એકલવ્ય બાણેઃ કિમ અકરોત। એકલવ્ય બાણેઃ શું કર્યું હતું? એકલવ્ય બાણેઃ એકઃ કુકુરસ્ય મુખમ અશિવ્યત। એકલવ્યએ બાણો વડે એક કૂતરાનું મુખ સીવી નાખ્યું। આગળ પ્રશ્ન 5 પ્રશ્ન હતા, પૂરા થઈ ગયા। હવે આગળનો પ્રશ્ન છે ખાલી જગ્યા। પ્રશ્ન નંબર 3। પ્રશ્ન નંબર 3 છે કૌંસમાં આપેલા શબ્દોને આધારે ખાલી જગ્યા પૂરો। કૌંસમાં આપેલા શબ્દોને આધારે ખાલી જગ્યા પૂરો। પેલી ખાલી જગ્યા છે એકલવ્ય ધનુર્વિદ્યામાં વિદ્યા પઠિતુમ ખાલી જગ્યા સમીપમ અગચ્છત। એકલવ્ય ધનુર્વિદ્યામાં પઠિતુમ ખાલી જગ્યા સમીપમ અગચ્છત। એકલવ્ય ધનુર્વિદ્યા શીખવા માટે ખાલી જગ્યા પાસે ગયો। કોની પાસે ગયો હતો? કે દ્રોણાચાર્યસ્ય। દ્રોણાચાર્યસ્ય પેલી ખાલી જગ્યામાં આવશે દ્રોણાચાર્યસ્ય। બીજી ખાલી જગ્યા છે એકલવ્યસ્ય ખાલી જગ્યા શ્રદ્ધા શિથિલા ન અભવત। શું થઈ? કોના પ્રત્યેની ઢીલી નથી પડી શ્રદ્ધા? તો કે આચાર્ય પ્રતિ। આચાર્યમ પ્રતિ। ત્રીજી ખાલી જગ્યા છે એકલવ્ય કુકુર એકઃ કુકુર તાન દ્રષ્ટવા ખાલી જગ્યા
એક કૂતરો તેમને જોઈને અભસત. ચોથું છે એકલવ્ય અશ્માન. એકલવ્ય અશ્માન. એકલવ્ય આપણને ખાલી જગ્યા સ્વયં જ્યોતિઃ સ્વયં પ્રજ્ઞઃ ભવતુ. શું આવશે? શિક્ષયતિ. એકલવ્ય આપણને શીખવે છે પોતે પ્રકાશરૂપ અને પોતે બુદ્ધિરૂપ બનો. ફરીથી એક વખત ખાલી જગ્યા જોઈ લઈએ. કૌંસ મેં લખ્યા નથી, પાઠ્યપુસ્તકમાં કૌંસ આપેલા છે, અહીંયા તમે સીધે સીધી મેં ખાલી જગ્યા લખેલી છે. એકલવ્ય ધનુર્વિદ્યામ પઠિતુમ ખાલી જગ્યા સમીપમ અગચ્છત. એકલવ્ય ધનુર્વિદ્યા ભણવા માટે દ્રોણાચાર્યની પાસે ગયો હતો. એકલવ્યસ્ય ખાલી જગ્યા શ્રદ્ધા શિથિલા ન અભવત. એકલવ્ય કોની પ્રત્યેની શ્રદ્ધા ઢીલી નથી પડી? તો કે આચાર્ય પ્રત્યેની શ્રદ્ધા. એકલવ્ય કુકુરઃ તાન દ્રષ્ટવા અભસત. એક કૂતરો તેમને જોઈને ભસ્યો હતો. એકલવ્ય અશ્માન શિક્ષયતિ સ્વયં જ્યોતિઃ સ્વયં પ્રજ્ઞઃ ભવતુ. એકલવ્ય આપણને શીખવે છે કે સ્વયં પોતે પ્રકાશરૂપ અને પોતે બુદ્ધિરૂપ બનો. આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 છે કે શબ્દોને આધારે વાક્યો બનાવો. હવે શબ્દો અહીંયા આગળ કૌંસમાં આપેલા છે, એટલે કે પેલું એટલે આપણે હું છે એક શબ્દ લખીશ અને એની સામે એનું વાક્ય લખીશ. બરાબર? ચલો, પેલું વાક્ય છે ધનુરહ, એટલે કે પેલો શબ્દ છે પેલું ધનુર્ધરઃ. તો આપણે એના ઉપરથી વાક્ય બનાવવાનું છે કે એકલવ્ય શ્રેષ્ઠ ધનુર્ધરઃ અભવત. બીજો શબ્દ છે બાલકઃ. પાઠનું પણ લઈ શકાય અને જાતે પણ બનાવી શકાય. આ રીતે એકઃ બાલકઃ આશિત અથવા એકઃ બાલક મોદકઃ ખાદતી. એક બાળક લાડુ ખાય છે. અથવા આમ પણ લખી શકાય એકઃ બાલકઃ આશિત, એક બાળક હતો. ત્રીજો શબ્દ છે શિષ્યઃ. શિષ્યઃ શબ્દ છે. શિષ્યઃ એટલે કે વિદ્યાર્થી. શિષ્યઃ સંસ્કૃતામ કૃતામ પઠતી. અથવા આ રીતે દ્રોણાચાર્યના શિષ્ય કૌરવાન પાંડવા ચ. કુકુરઃ એકઃ કુકુરઃ અસ્તિ. બરાબર? એક કૂતરો છે.
સમજાઈ ગયું. હવે આગળ પ્રશ્ન છે, આપેલા વિધાનો પૈકી સાચા વિધાનો સામે આમ અને ખોટા વિધાનો સામે ન લખો. હું ખાલી સૂચના, ખાલી ટૂંકમાં સૂચના આપણે લખીએ છીએ કે ખરા ખોટા કરો. બરાબર. આગળનો પ્રશ્ન લખીએ આપણે. પ્રશ્ન નંબર કયો પહોંચ્યા છીએ? 5મો. આગળ શબ્દ છે એટલે કે મીન્સ ખરા ખોટા. પ્રશ્ન નંબર 5. સૂચના પાઠ્યપુસ્તકમાં મોટી આપેલી છે, મેં ટૂંકી લખેલી છે, એટલે ખાલી ખરા ખોટા છે એટલે આમ એટલે સાચું અને ન એટલે કે ખોટું. બરાબર. એનું ગુજરાતી આમ એટલે કે હા અને ન એટલે ના. બરાબર. તો પેલું છે, એકલવ્યઃ ઈશ્વર શ્રદ્ધાયાः પ્રતીક અસ્તિ. ઈશ્વર શ્રદ્ધાયાः પ્રતીક અસ્તિ. એકલવ્ય ઈશ્વર શ્રદ્ધાનું પ્રતીક છે. સાચું કે ખોટું? તો કે ના, એટલે આવશે ન, એટલે કે ખોટું. બીજું છે, એકલવ્યઃ બાણેઃ. એકલવ્યઃ બાણેઃ કુકુરસ્ય મુખમ અશિવ્યત. એટલે કે શું? એકલવ્યએ બાણો વડે કૂતરાનું મુખ સીવી નાખ્યું. તો શું આવશે? સાચું. એટલે શું થશે? આમ, એટલે સાચું. વિદ્યાર્થી મિત્રો, આગલા લેક્ચરમાં હવે આપણે અધૂરું છે એ સ્વાધ્યાય પૂરું કરશું અને સ્વાધ્યાયનો જે એક પેરેગ્રાફ એટલે કે એક પ્રશ્ન જે ઉદાહરણ પ્રમાણે છે એ પૂરો કરશું અને નવો લેક્ચર એટલે કે નવું પાઠ ચાલુ કરશું.